નમસ્તે, તમારું નામ? મારું નામ પરમાર જોરુભાઈ લક્ષ્મણભાઈ, ગામ સમઢિયાળા. મોબાઈલ નંબર તમારો? મોબાઈલ નંબર 94 276 68 62. જોરબેન કે આમાં તમે કયું ખાતર નાખ્યું હતું આ પાયામાં મગફળી વાવતી વખતે? આમાં મેં રોયલની 2 થેલી, એક મહાલાભની અને એક 20-20-0 નર્મદા ફોસ નર્મદા. આ ત્રણેય ભેગું કરીને વાવ્યું હતું. 2 એકરની અંદર વાવી હતી. 2 એકરની અંદર. અને એનું મને રિઝલ્ટ સારું મળ્યું છે. અને બાજુના ઓલામાં તમે જુઓ તો તમને તરત ખબર પડશે. આ મગફળીમાં તમે રોયલ અને મહાલાભ ને નર્મદા ફોસ ત્રણેય મિક્સ કરીને ત્રીજા ભાગનું આપ્યું હતું, ત્રણે 33% ટૂંકમાં. અને બાજુમાં જે ખેતર રહ્યું ટૂંકમાં, અને વાવણી તમે એક હારે કરી કે આગળ પાછળ કરી? નહીં, એક જ દિવસે ઈવડે એમને દિવસે 3 વાગ્યે વાવી અને મેં રાત્રે 8-9 વાગ્યા પછી વાવી, 11 વાગ્યે વાવી રહ્યો. તો મિત્રો, જો બાજુમાં ખેતર દેખાય ત્યારે એની અંદર ટૂંકમાં રાસાયણિક ખાતર નકરું નાખેલું છે, મહાલાભ અને રોયલ નથી નાખેલું. અને આ ફિલ્ડની અંદર તમે રોયલ મહાલાભ બે જોઈ શકો છો. તો તમને આ ડિફરન્સ શું લાગે આમ રાસાયણિક ખાતરમાં? જે ફેર લાગે છે કે ઈ ખાતર કરતા આ ખાતરમાં તમે પાન જોવો, છોડ જોવો તો તમને આમ પાદરો એકદમ એના કરતા લાઇટદાર લાગે છે. ટૂંકમાં આ જે નિતારવાળું પાણી છે, આ નિતારવાળું પડું ગણાય તમારે? નિતારવાળું તો આમાં ભર્યું રહે, જો કે હજી 2 દીથી હાલે એવું થયું છે. બાકી તો ઈવડે એમને તો પાણી ખરાટ ચેદુને થઈ જાય છે. ટૂંકમાં પાણીનો ભરાવદાર છે તો થોડું ઘણી પીળી દેખાય છે, બાકી તો મોટા ભાગની તો મગફળી સારી જ દેખાય છે, એકદમ કલરમાં છે, પાંદડું બાંદડું સાઈઝ બાઈજમાં. તો તમે આવતા વર્ષે બીજા મિત્રોને ભલામણ કરશો વાવવા માટે? ચોક્કસથી કે આ ખાતર તમે જરૂરથી વાપરો એટલે તમને લાભ મળશે જ. તમને કેમ લાગ્યું આમ વાપરો જે વસ્તુ કરી? હા, વ્યવસ્થિત આ ખાતર તો હવે મારે તો આ જ વાપરવું છે. ઓકે.